નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીએ કે જે 10%થી વધુ પુરુષોમાં કોમન છે અને આ બાબતે એ લોકો સંકોચ અનુભવતા હોય છે। આ સમસ્યાને કારણે એમને જીમ જવામાં, સ્વિમિંગ કરવામાં કે સ્કિન ટાઈટ ટી-શર્ટ પહેરવામાં પ્રોબ્લેમ થતો હોય છે। હું ડૉક્ટર દિલીપ પરિયા, કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જન। દોસ્તો, આજે વાત કરીશું આપણે ગાયનેકોમેસ્ટિયા વિશે। સૌથી પહેલા આપણે સમજીએ કે ગાયનેકોમેસ્ટિયા કોને કહેવાય અથવા તો ગાયનેકોમેસ્ટિયા એટલે શું। જ્યારે પુરુષોની છાતી સ્ત્રીઓની જેમ વધે છે અને એનું લુક સ્ત્રીની છાતી જેવું થાય છે, આ કન્ડિશનને આપણે મેડિકલ ટર્મમાં ગાયનેકોમેસ્ટિયા કહીએ છીએ। ગાયનેકોમેસ્ટિયા, ગાયનેક અને મેસ્ટિયા એમ બે વર્ડથી બનેલો છે। ગાયનેક મીન્સ સ્ત્રીને લગતું અને મેસ્ટિયા મીન્સ બ્રેસ્ટ, એટલે કે સ્ત્રી જેવી છાતી થવી, એ કન્ડિશનને ગાયનેકોમેસ્ટિયા કહેવાય છે। ગાયનેકોમેસ્ટિયા એક ડેવલપમેન્ટનો પાર્ટ છે, એ કોઈ રોગ કે બીમારી નથી અને આ પ્રોબ્લેમ વર્ષોથી ચાલતો આવે છે, પરંતુ હાલના સમયમાં આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થવાને કારણે આ પ્રોબ્લેમ વધુ નોટ થાય છે। જેમ કે હાલ સ્કિન ટાઈટ ટી-શર્ટ પહેરવાનો ક્રેઝ વધ્યો છે, લોકો જીમ જવાનું વધાર્યું છે, સ્વિમિંગ કરવાનો શોખ વધ્યો છે અને જે લોકોને ગાયનેકોમેસ્ટિયા છે એમને કોઈ શારીરિક કે માનસિક પ્રોબ્લેમ હોતો નથી, પરંતુ આવા લોકો જીમ જવામાં, સ્વિમિંગ કરવામાં કે સ્કિન ટાઈટ ટી-શર્ટ પહેરવામાં સંકોચ અનુભવતા હોય છે। પરંતુ દોસ્તો, આ સમસ્યા વિશે હવે નિરાશ થવાની જરૂર નથી, કેમ કે એક સરળ નાનકડી પ્લાસ્ટિક સર્જરી દ્વારા આપણે એમને સોલ્વ કરી શકીએ છીએ। આ સર્જરી બાદ ના શરીર પર કોઈ ઘાવ કે વધુ પડતું પેઇન થતું નથી। તો દોસ્તો, આ સમસ્યા જેમને કોઈ હોય તો તમે અનુભવી પ્લાસ્ટિક સર્જનનો કોન્ટેક્ટ કરી શકો છો અને આમનો સરળતાથી ઉપાય કરી શકો છો। ધન્યવાદ।